નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 21 ડિસેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ લઘુમતી અધિકાર દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો? તો 18 ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે। તો લઘુમતી અધિકારનો દિવસ એની વાત કરીએ તો લઘુમતી માટે રાષ્ટ્રીય આયોગે એટલે કે આજે 18 ડિસેમ્બર 2024ના રોજ લઘુમતી અધિકાર દિવસની ઉજવણી કરી અને યુનાઇટેડ નેશનલે ડિસેમ્બર 18ને 1952ના જેના રોજ ધાર્મિક અથવા તો ભાષાકીય રાષ્ટ્ર અથવા તો વંશીય લઘુમતીઓ સાથે સંબંધિત વ્યક્તિને અધિકાર પર નિવેદન આપ્યું હતું। એટલે કે 1952થી આ દિવસ ઉજવવામાં આવે છે, તો યાદ રાખવું। અને આની થીમ તો કે લઘુમતી સમુદાય માટેની સ્વતંત્રતા, સમાનતા અને જાગૃતતાને પ્રોત્સાહન આપવું। તો ખાસ કરીને એક દિવસ યાદ રાખવો આપણને। ત્યારબાદ તો બંધારણમાં થોડીક જોઈ લે લઘુમતી વિશે। તો ભારતમાં બંધારણમાં તો કે 29 અને 30મો અનુચ્છેદ લઘુમતીઓના વિશેષ ધ્યાન પર વાત કરવામાં આવી છે। અને ભારતમાં કુલ તો કે 6 લઘુમતી સમુદાયો છે। પહેલા નંબર ઉપર મુસ્લિમ, બીજા નંબર ઉપર શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, પારસી વગેરે છે, બહુમતી સમુદાયો છે। તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી। જ્યારે લઘુમતીની અત્યાર સુધીની કોઈ વ્યાખ્યા નથી, પોતાની લિપિ ને ભાષા ને વગેરે 50% કરતાં વધારે હોય ને એવું બધી કંઈક આપેલું છે, તો એના વિશે વધારે ન પડવું, ખાસ કરીને આ બંને યાદ રાખવું। ત્યારબાદ ડિસેમ્બરના દિવસો જોઈએ તો 1 ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ ઉજવ્યો હતો અને બીએસએફનો સ્થાપના દિવસ પણ। 2 ડિસેમ્બર વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ, ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ અને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ। 3 ડિસેમ્બર વિકલાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ। 4 ડિસેમ્બર 4 દિવસો વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ, આંતરરાષ્ટ્રીય સીતા દિવસ, આંતરરાષ્ટ્રીય બેંક દિવસ અને ભારતની નૌકાદળનો દિવસ। 5 ડિસેમ્બર વિશ્વ માટી દિવસ અને આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ। 7 ડિસેમ્બર સશસ્ત્ર દળોના ધ્વજનો દિવસ। 7 ડિસેમ્બરની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ પણ ઉજવવામાં આવે છે 7 ડિસેમ્બરના રોજ। 9 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ઉજવાય છે। 10 ડિસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિવસ। 11 ડિસેમ્બર વિશ્વ પર્વતીય દિવસ। 12 ડિસેમ્બર યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે ને આંતરરાષ્ટ્રીય તટસ્થતાનો દિવસ। 17 ડિસેમ્બર પેન્શનરનો દિવસ અને 18 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સ્થળાંતર દિવસ આપણે જોયા હતા। ત્યારબાદ આ વખતે પ્રથમ વખત 21 ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસ ઉજવવાનો છે, તો આ માહિતી પણ યાદ રાખવી આની સાથે જ। ત્યારબાદ તાજેતરમાં સુશાસન સપ્તાહ 2024 ક્યારે યોજાવાનો છે? તો 19થી 24 ડિસેમ્બર 2024 દરમિયાન આનું આયોજન થવાનું છે। તો સુશાસન સપ્તાહની વાત કરીએ તો સુશાસન સપ્તાહ પ્રવૃત્તિ 2024ના ભાગરૂપે પ્રશાસન ગાંવ કી ઓર જાહેર ફરિયાદોના નિવારણ માટે જે સેવા વિતરણમાં સુધારા કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન 19થી 24 ડિસેમ્બર દરમિયાન ભારતના તમામ જિલ્લા, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજવામાં આવશે 2024 દરમિયાન। તો યાદ રાખવું, સુશાસન એટલે કે સારું શાસન એવો એનો અર્થ થાય છે। અને ભારતમાં તો કે અટલજીની જન્મ જયંતિ એટલે કે 25મી ડિસેમ્બરે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે, તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી। ત્યારબાદ કયા રાજ્યનું મસાલી ગામ જે ભારતનું પ્રથમ સરહદીય સોલાર ગામ બન્યું છે? તો ગુજરાતનું જ છે, આઈ થિંક બધીને ખ્યાલ જ હશે, કાલના ન્યૂઝ ફરે। તો બનાસકાંઠાનું મસાલી ભારતનું પ્રથમ સરહદીય સોલાર ગામ બન્યું છે। બનાસકાંઠાના સુઈ ગામ તાલુકાના જે મસાલી ગામ દેશનું પ્રથમ સરહદીય સોલાર ગામ બન્યું છે, જે 800 લોકોથી વધુ એટલે કે 800 લોકોની વસ્તી ધરાવતું આ ગામ છે। અને આ આંતરરાષ્ટ્રીય સરહદ એટલે કે પાકિસ્તાનથી લગભગ 40 કિલોમીટર દૂર છે, એટલા માટે આંતરરાષ્ટ્રીય સરહદ ગામ બન્યું છે પ્રથમ। જ્યારે બોર્ડર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ વહીવટી તંત્રને સરહદીય વાવ તાલુકા, 11 સુઈગામ તાલુકાના 6 એમ ટોટલ 17 ગામડાઓ સંપૂર્ણ સોલાર રીતે બનાવવામાં આવ્યા છે। અને આ પહેલના ભાગરૂપે જ ભારતનું પ્રથમ સરહદીય સોલાર ગામ બન્યું છે મસાલી, બનાસકાંઠામાં આવેલું છે બીકે। તો બીકેનું ઓલું મુખ્ય મથક શું છે એ કોમેન્ટ કરી દઉં। ત્યારબાદ થોડાક આવા જ ગામો જોઈ લે, તે પહેલાં આપણે જોઈ લઈએ ઓલું દેશનું પ્રથમ 24x7 સોલાર ઉર્જાથી ચાલતું ગામ ગુજરાતનું મોઢેરા છે, તો આ બંને વચ્ચે કન્ફ્યુઝન જરાય ન થવું જોઈએ। ભારતનું પ્રથમ સંશોધિત બાયો વિલેજ રાજ્ય બન્યું હતું ત્રિપુરા।
દેશનું પ્રથમ ગામ બન્યું હતું માના ગામ, જે ઉત્તરાખંડનું છે. દેશનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત બની હતી જમ્મુ કાશ્મીરની પલ્લી ગામની. અને દરેક ઘરમાં એટલે કે આરઓનું પાણી પૂરું પાડતું ઉત્તર પ્રદેશનું પ્રથમ ગામ બન્યું હતું ભરતોલી. દેશનું પ્રથમ સેનેટરી નેપકિન મુક્ત ગામ કેરળનું કુંબલામગી બન્યું હતું. અને જમ્મુ અને કાશ્મીરનું પ્રથમ દૂધ ગામ બન્યું હતું, જે તો કે કાશ્મીરનું ઝેરી ગામ બન્યું હતું. અને દેશનું પ્રથમ જિલ્લો જે દરેક ગામમાં પુસ્તકાલયો ધરાવતો ઝારખંડનો જામતારા બન્યો હતો. ફેસાંગ ગામ જે કાર્બન પ્રોટીન ટેગવાળી પાણી સાથે મણિપુરનું પ્રથમ ગામ બન્યું હતું. ગુજરાત કુરનિયા ગામ જે બાલિકા પંચાયતની સફળ રીતે શરૂઆત કરી હતી. મહારાષ્ટ્રનું મહાબળેશ્વરનું માનગઢ ગામ જે દેશનું પ્રથમ મધ ગામ બન્યું હતું. તો ખાસ કરીને આ બીજા ગામો પાણી સાથે યાદ રાખવા. ત્યારબાદ કોના દ્વારા બંગાળમાં એટલે કે પશ્ચિમ બંગાળમાં બાંગ્લા બારી હાઉસિંગ પહેલ શરૂ કરવામાં આવી છે? તો ત્યાંના સીએમ મમતા બેનર્જી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તો મમતા બેનર્જીએ બાંગલાહ બારી હાઉસિંગ પહેલ શરૂ કરી છે પશ્ચિમ બંગાળમાં. અને પશ્ચિમ બંગાળના જે મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના લોકોને પરવેન્ડ તેમ આવાસ પ્રદાન કરવા હેતુથી રાજ્ય ભંડોળથી ચાલતી પહેલ બંગરાર બારી આવાસ યોજના શરૂ કરી છે. અને આ પગલું તો કે ભાજપની આગેવાની હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભંડોળ વિતરણ કરવામાં આવશે. ટૂંકમાં ત્યાંનો એક પ્રોજેક્ટ છે અને આનો એક પ્રોજેક્ટ બંનેને મર્જ કરી અને આ રીતે કામ કરવામાં આવી રહ્યું છે પશ્ચિમ બંગાળમાં લોકોને મકાનને બધી બનાવવાનું. તો યાદ રાખવું આ પહેલ. ત્યારબાદ ગુજરાતી કવિ દિલીપ ઝવેરી સહિત કેટલા સાહિત્યકારોને સાહિત્ય અકાદમી એવોર્ડ મળશે અથવા વારસે આપવાની? 21ને મળશે સહિત. તો ટોટલ 21 વ્યક્તિને મળશે. કયા ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કારો? તો હિન્દીમાં જોઈએ ટૂંકમાં 3 જ આપણા માટે આઈએમપી છે, હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી, કારણ કે ગુજરાતીનું નામ છે. તો હિન્દીમાં કવિ ગગન ગિલને તેમના કાવ્ય પુસ્તક મેં જબ તક આયા બહાર માટે એવોર્ડ મળશે. જ્યારે અંગ્રેજીમાં લેખિકા ઇન્સ્ટેરિન કિરેનને તેમની નવલકથા સ્પિટિન નાઇટ્સ માટે આ એવોર્ડ એટલે કે સન્માન કરવામાં આવશે. અને ગુજરાતીમાં તો કે દિલીપ ઝવેરીને મળશે. એનો કોઈ ઉલ્લેખ નથી કરેલો કે એના માટે આપવામાં આવશે. તો ખાસ કરીને આ 3 ઇનામ યાદ રાખવા. ટોટલ તો 21 વ્યક્તિને મળશે, પણ અલગ અલગ ભાષામાં મળવાના છે. તો જે રાજ્યની જે ભાષા લાગતી હોય એ યાદ રાખવું. તો સાહિત્ય અકાદમી પુરસ્કારોની વાત કરીએ તો ભાષાઓમાં આપવામાં આવે છે. કેટલી? તો કે 24. જો બંધારણ માન્ય 22 ભાષાઓ છે એમાં તો આપવામાં આવે છે. તે સિવાય અંગ્રેજી અને રાજસ્થાનીમાં પણ આપવામાં આવે. ઇનામની રકમ 1 લાખ રૂપિયા. સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કાર આપવામાં આવે છે. સાહિત્ય અકાદમીની વાત કરીએ તો તેમની રચના 1954માં થઈ હતી નહેરુની સરકાર દ્વારા. અને પ્રથમ અધ્યક્ષ પણ બન્યા હતા. પ્રથમ એવોર્ડની વાત કરીએ તો 1955માં આપવામાં આવ્યો હતો માખનલાલ ચતુર્વેદીને. તેમની હિંમત રંગેની નવલકથા માટે હિન્દીમાં સૌપ્રથમ મળ્યો હતો. અંગ્રેજીમાં તો કે આર.કે. નારાયણને ધ ગાઇડ માટે અંગ્રેજીમાં સૌપ્રથમ 1960માં મળ્યો હતો. અને આ પુરસ્કાર સાહિત્ય અને ભાષાના ક્ષેત્રમાં યોગદાન માટે આપવામાં આવે છે. તો ખાસ કરીને સાહિત્ય અકાદમી પુરસ્કાર વિશે એટલી માહિતી યાદ જ રાખવાની હોય. ત્યારબાદ ભારતનો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર છે. તે પછી તો કે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર ભારતનો બીજો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર ગણવામાં આવે છે. અને સાહિત્ય અકાદમીના પ્રમુખ હાલના માધવ કૌશિક છે. તો આ માહિતી પણ યાદ રાખવી. જ્યારે આ થોડાક એવોર્ડો હમણાં સાહિત્યને લગતા મળ્યા છે તો એના વિશે જોઈ લઈએ. સૂર્યબાલાને તો કે 34માં વ્યાસ સન્માન, જેની ડાયરી તો કે કોણ દેશ કા વાસી વેણુકી ડાયરી માટે મળ્યો છે. જ્ઞાનપીઠ પુરસ્કાર 58મો તો કે જગતગુરુ રંભાચાર્ય અને ગુલજારીલાલને મળ્યા છે. 2023માં સાહિત્ય અકાદમી પુરસ્કાર હિન્દીમાં સંજીવને મને ઓળખો એટલે કે મને જાણો માટે, અંગ્રેજીમાં તો કે નીલન શરણ ગોરને રાગ જાનકી વિનંતી માટે. આ હવે યાદ ન રહી તોય ચાલશે, તાયેતરનાશ ખાસ કરીને યાદ રાખજો. અને 33મો વ્યાસ સન્માન પુષ્પા ભારતીને મળ્યો હતો. હવે 34મો આવી ગયો તો આ યાદ ન રહી તોય હાલશે. જ્યારે 33મો સરસ્વતી સન્માન પ્રભા વર્માને મળ્યો છે રુદ્ર સાહિત્યિક માટે. તો ખાસ કરીને આ સરસ્વતી સન્માન હસ્તા યાદ રાખજો, હસ્તા કોઈને આપ્યો નથી. ત્યારબાદ તો કે ભારતીય શિક્ષણ શાસ્ત્રી અરુણ કપૂરને કયા દેશના શાહી સન્માન આપવામાં આવ્યું? તો ભૂતાનનું એને શાહી સન્માન મળ્યું છે. તો ભારતીય શિક્ષક શાસ્ત્રી અરુણ કપૂરને ભૂતાનનું શાહી સન્માન આપવામાં આવ્યું. અને ભારતીય શિક્ષણવિદ અરુણ કપૂર જે 117માં ભૂતાનના જે રાષ્ટ્રીય દિવસની ઉજવણી નિમિત્તે
ભૂતાનના રાજા ઝિંગ ખેસર નાંગયેલ દ્વારા બુરા માય એટલે કે લાલ ખેસ અને પટાંગ એટલે કે ઔપચારિક તલવાર એનાયત કરવામાં આવી છે. એને શાહી સન્માન ગણે છે ભૂતાનના લોકો એને. અને 2019માં શ્રી કપૂરને ધ રોયલ એકેડેમી સ્કૂલની સ્થાપના કરવા માટે, ભૂતાનના સ્નાતક શૈક્ષણિક પ્રણાલીને વિકાસવા માટે તેના કાર્ય માટે ડ્રુંક થેન્ક્સ પુરસ્કાર પણ મળ્યો હતો. તો આ બંને ભૂતાન સરકાર દ્વારા જ મળ્યું છે. તો ખાસ કરીને બંનેના નામ અને કેને મળ્યું તો કે અરુણ કપૂરને મળ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ કોને યુએસની નેવીનું ટોચનું નાગરિક સન્માન મળ્યું છે તો ટોમ ક્રૂઝને મળ્યું છે આ સન્માન. એની એક મૂવી માટે અભિનેતા છે, ટોપ ગન માટે એને મળ્યું છે. તો ટોમ ક્રૂઝને આશ્ચર્યજનક યુએસની નેવીનું ટોચનું નાગરિક સન્માન મળ્યું છે. જે હોલિવૂડ અભિનેતા ટોમ ક્રૂઝને ટોપ ગન એની ફિલ્મ અને અન્ય ફિલ્મોની સાથે મરીન કોર્પ્સના તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ યુએસની નેવીને જગાડવા અથવા તો ઉઠાડવા માટે, એનામાં જોશ પેદા કરવા માટે એવું બધું લખેલું હતું, નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા છે. અને ટોપ ગન જે અન્ય ફિલ્મો માટે નૌકાદળ અને મરીન કોર્પ્સ ઉત્કર્ષ યોગદાન માટે આ પુરસ્કાર મળ્યો છે ટોમ ક્રૂઝને. તો ખાસ કરીને ફિલ્મ અને નામ બંને યાદ રાખવું, યુએસ સરકાર દ્વારા મળ્યું છે. ત્યારબાદ તાજેતરમાં જ ફિફા ઇન્ટર્સ કોન્ટિનેન્ટ કપ 2024 કોણે જીત્યો છે તો રિયલ મેડ્રિકે જીત્યો છે CF પાચુકાને હરાવીને. તો જોઈએ તો રિયલ મેડ્રિડ ફિફા ઇન્ટરનેશનલ કોન્ટિનેન્ટ કપ 2024 જીત્યો. 2024નો ફિફા ઇન્ટરનેટ કોન્ટિનેન્ટ કપ જે તો કે રિયલ મેડ્રિકે જીત્યો છે CF પાચુકાને હરાવીને. અને આનું આયોજન તો કે કતારના લુઇસ સ્ટેડિયમમાં યોજાઈ હતી આ ઇવેન્ટ. જ્યારે ફિફાની વાત કરીએ તો 1904માં આની રચના થઈ હતી. મુખ્ય મથક તો કે જ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડમાં છે. પ્રમુખ તો કે જિયાન્ટી ઇન્ફેન્ટિનો છે. તો ખાસ કરીને ફિફા વિશે કાલ આપણે 2 એવોર્ડો જોયા હતા, તો એના વિશે પાછું રિવિઝન કરી લઈએ. શ્રેષ્ઠ ફિફા મેચ પ્લેયર બ્રાઝિલના વિનિસિયસ જુનિયર અને સ્પેન રિયલ મેડ્રિડ ફૂટબોલ ક્લબને મળ્યો છે. શ્રેષ્ઠ ફિફા મહિલા ખેલાડી સ્પેનની આઇતાન બોનમતી અને સ્પેનની બાર્સિલોના ફૂટબોલ ક્લબને મળ્યો છે. તો ખાસ કરીને આ 2 કાલે કીધું હતું કે આ 2 મોસ્ટ આઈએમપી છે, તો આ બંને યાદ રાખવા. અને ફિફા વિશે તો આપણે ચર્ચા કરી ચૂક્યા. ત્યારબાદ મધ્યપ્રદેશ દ્વારા આયોજિત 10મા આંતરરાષ્ટ્રીય વન મેળા ક્યાં યોજાવાનો છે તો ભોપાલ ખાતે મધ્યપ્રદેશનું ન્યાય યોજાવાનું છે. તો મધ્યપ્રદેશનું કેપિટલ ભોપાલ જે ત્યાં 10મો આંતરરાષ્ટ્રીય વન મેળો યોજાશે. અને 10મો આંતરરાષ્ટ્રીય વન મેળો 17થી 23 ડિસેમ્બર દરમિયાન મધ્યપ્રદેશના ભોપાળમાં યોજાવાનો હતો. જે તો કે કલેક્શન્સ, ઉત્પાદન, વેપાર, વૈજ્ઞાનિક અને નીતિના નિર્માણને જોડવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે. આનું ઉદ્ઘાટન તો કે રાજ્યપાલ મધ્યપ્રદેશના છે ગુજરાતી મૂળના મંગુભાઈ છગનભાઈ પટેલ અને મુખ્યમંત્રી ડૉક્ટર મોહનજી યાદવે આનું ઉદ્ઘાટન કર્યું હતું. કેપિટલ શું છે? ભોપાલ છે. અને ગવર્નરને CM બને તો જોઈ ગયા. તો મધ્યપ્રદેશ વિશે પણ ચર્ચા થઈ ગઈ. ત્યારબાદ જેમાં તો કે શ્રીલંકા, નેપાળ, ઓસ્ટ્રેલિયા વગેરે ભાગ લીધો. એટલે તો કે આ પાર્ટનર કન્ટ્રી તરીકે છે. અને થીમ તો કે ગૌણ વન ઉત્પાદન દ્વારા મહિલાઓનું સશક્તિકરણ કરવું. તો ખાસ કરીને આ 10મા વન મેળા વિશે એટલી માહિતી યાદ રાખવી. મધ્યપ્રદેશના ભોપાળમાં યોજાવાનો છે. કોણે ખોખો વર્લ્ડ કપ 2025 માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે તો સલમાન ખાનને બનાવવામાં આવ્યા છે બ્રાન્ડ એમ્બેસેડર. શા માટે તો કે 2025માં ભારતમાં પ્રથમ ખોખો જે ઇવેન્ટ યોજાવાની છે એના માટે. તો સલમાન ખાનને ખોખો વર્લ્ડ કપ 2025 માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. ખોખો ફેડરેશન ઓફ ઇન્ડિયાએ એક બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને 13 જાન્યુઆરી 19 જાન્યુઆરી સુધી 2025 દરમિયાન નવી દિલ્હીમાં યોજાનાર નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં ખોખો વર્લ્ડ કપ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. તો ખાસ કરીને યાદ રાખવું, કારણ કે આ ઇવેન્ટ ભારતમાં યોજાવાની છે અને આની પ્રથમ આવૃત્તિ છે, એટલા માટે આઈએમપી છે. જ્યારે 56મી પુરુષ અને મહિલા રાષ્ટ્રીય ખોખો ચેમ્પિયનશિપ 2024 વિજેતા બંનેમાં મહારાષ્ટ્ર હતું. તો આને તો યાદ જ રાખવાનું હોય, કારણ કે આ યોજાઈ ગઈ અને આ યોજાશે. તો ખોખો બહુ ચર્ચામાં રહેશે 2025માં, તો યાદ જ રાખવાનું હોય. ત્યારબાદ તો કે આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરો, શેર કરો અને તમારા મિત્રોને સજેસ્ટ કરો. ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બીજા વ્યક્તિને પણ સજેસ્ટ કરો જેથી તે પણ સબસ્ક્રાઈબ કરે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.